જેતપુર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના 17મા દિવસે મહત્વના સમાચાર સામે આવે છે। સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે આંદોલન સમિતિએ પોતાની પ્રતિક્રિયા આપી। ઉપવાસી નેહુલ અમૃતિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર ન મળે અને સમિતિ તેનો સંપૂર્ણ અભ્યાસ ન કરે ત્યાં સુધી આંદોલન સ્થગિત કરવામાં આવશે નહીં। સરકારની જાહેરાતને પરિપત્ર સ્વરૂપે જોયા બાદ જ આંદોલન સમિતિ આગામી રણનીતિ અને ઉપવાસ આંદોલન અંગે અંતિમ નિર્ણય લેશે। હાલમાં ખેડૂતોનું આંદોલન અને અમરનાથ ઉપવાસ યથાવત રહેશે। ખેડૂતો પોતાની માંગણીઓ પ્રત્યે મક્કમ છે। જ્યાં સુધી લેખિતમાં બાંયધરી નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સમિતિએ મક્કમ નિર્ધાર કર્યો છે। કાલે સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવેલી છે બરોબર, પરંતુ હજી સુધી પરિપત્ર આવેલ નથી। એટલે પરિપત્ર આવી જાય તે પછી આ પરિપત્ર ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે। એટલે તમામ ખેડૂતોનો અભ્યાસ કરશે, અભ્યાસ થઈ જશે પછી સાથે મળીને ખેડૂતો નક્કી કરશે કે આગળ શું કરવું।